હા તો બીજી માર્યો તો આ તો મતલબ છે જો તો આપણે વાત કરવાની થતી જ નહીં. એટલે આ લિમિટ બહાર જાય તમને હાથ ઉપર લિમિટ બહાર જાય ભાઈ પછી કહેજો મત કે મારો ચમ તમે. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 10:30 અને આજે તમારા ભાઈએ ચાલુ કરી નાખ્યો છે વહેલો વ્લોગ. અને દેખો બે આમથી કોણ નાયેલું લાગે ખાલી કમેન્ટ કરજો. હા તે બકા હું તો કોમ કરવાનું બાકી નહીં બાકી છે રીલ માં નહીં ગંધ મારે યાર અનકમ્ફર્ટેબલ લાગે ઓના પાસે બેસવું મને. એ કાલની વાત કાલે હું આજથી એકદમ શું કહેવાય વ્યવસ્થિત થઈ ગયો. તો ચલો મિત્રો, તમારા ભાભી તો રહે છે ઘરે, હું આજે જઉં છું સવિતાબેનને લઈને દવાખાને. ઓકે ઓય એ ચડ્ડાની ટી શર્ટ હમણાં વાળી શું કરે બધા દો ચેટલા દોધ પાડવા વાળી. તો ચલો ભાઈ ડૉક્ટર કિયાની વસ્તુ લેવાની એ બી લઈ લીધી છે. સવિતાબેનને થોડી દાઢ દુખે છે કે એટલા માટે સવિતાબેનને લઈને જઉં છું દવાખાને. શું કેવું સવિતાબેન? હા શું થાય? દાઢ પાડવાની છે કે વક કરાવવાની છે? વક નથી કરાવવાની, ભેટું ભરવાનું ચોબડી પેલી થાય છે એટલે દુખે છે. એમને દાઢના ઉપર ચોબડી વળે ને તો એના કારણે દુખે તો ખવરાતું નહીં. તો કીધું લાવો બતાવી દઉં. આપણે પાલનપુરમાં ભાવેશભાઈ પ્રજાપતિના તેઓ બતાવી દઉં, એમનું થોડું સારું કામકાજ એટલા માટે. તો ચલો સવિતાબેનને લઈ જાઉં દવાખાને. હું દવાખાને લઈ જઈ અને રિટર્ન ઘરે આવીને મળું. ઓકે તમને? અને આ પાર્સલ આપણે એક જગ્યાએ વચ્ચે આપવાનું હોય તો એ બી આપી દઉં. બરાબર? ઓકે રેડી? તો ચલો કન્ટિન્યુ બોલો. ઓકે કન્ટિન્યુ નહીં કન્ટિન્યુ. તો ચલો ભાઈ નીકળીએ. અને જો બાઇકની ચાવી તો લીધી જ નહીં. આવું ને આવું કમે બાઇકની ચાવી લાવે. ચડ્ડા ટી શર્ટ ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે. જા દોડ ફટાફટ 50% હેડ નહીં પડી. અલામાં બીજામાં જ છે. સોરી. ઓકે તો ચલો ભાઈ નીકળીએ. તો ફાઇનલી મિત્રો ગયા હતા દવાખાને જઈને આવી ગયા આપણે રિટર્ન ઘરે આવી ગયા. દેખો સવિતાબેન આવી ગયા, દૂધ લઈ લીધું, દવા લઈ લીધી. અને સવિતાબેનને પ્રોબ્લેમ હતો, એમને દાઢ હતી ને દાઢના ઉપર થોડી ચોબડી ઉપર આવતી હતી, એના કારણે દુખતું હતું, બીજું કોઈ નહીં. અને અમુક નવરા માણસો જે કોઈ કોમનો નહીં આવખે નવરા આ નવી ટી શર્ટ પાછી પહેરી છે. ટી શર્ટ તો સારી છે. અને શું થાય કે હમણાં ભવાઈનો છે હોય ને હોય કદાચ પડ્યો બનાવ્યું ખાવાનું બનાવ્યું તો વગાડ ભૂખ લાગી મને જોરદાર. પડી ઊંઝી હે વળી થઈને ઊભી જા. ચેટડકાય બીવાયજી લિમિટ બહાર જાય તમને હાથ ઉપર લિમિટ બહાર જાય ભાઈ. પછી કહેજો મત કે મારો ચમ તમે. હા ભૂલતે નહીં. આ બીજી ત્રીજી વખત મારી છે મને. ના એટલે ભૂલથી આ ફેરે ભૂલ માફ નહીં થાય. તને વળતી અડશે ને તારે તો મને એવું લાગે લાત મારજે મને કે મારે પગી એ એનાથી ડબલ માર્યો ભાઈ તાકાત હતી. હા તો ઘેર જ શું કહે તો મને મારવા દે. ચમ મારી મને તો પણ મારી ચમ વગીરો ચમ મારી. મેં તને શું કીધું તો? મેં તને કોઈ કીધું તો એમ કે પહેલા ચમ મારી તો ભાઈ મને. હા તો વળતી બીજી માર્યો તો વાતો કરે હે. રીસ ચડ્યા પર ફટ લઈને ખાલી થોડી મસ્તી કરે, એમાં હાથ ચલાકી કરે. ચલો ભાઈ મારા આવતે પહેલાં જ ઉપડી ગયું. સવિતાબેન શું કહેવાનું થાય તમારું? શાક વઘાર છે તો આરામ કરે છે. એવું દેખો સમારીને રાખ્યું હોય બનાવવાનું બાકી છે. તો ચલો મોઢું ધોઈ લઈએ, મળું તમને. તો ફાઇનલી મિત્રો જમવાનું થઈ ગયું છે રેડી. અને બનાવે છે તમારા ભાભી રોટલી. ઓકે થોડો લોટ રાખજો. ઓકે ખબર છે એના માટે? શેના માટે? હા તો બરાબર. તો ચલો સવિતાબેન ડુંગળી સમારી છે. અને આજે જમવાના અંદર બનાવ્યું છે બટાકા અને ગિલોડીનું શાક. કોને ભાવે ખાલી કમેન્ટ કરજો. અલા છાશ પડી હે બીજી એના સિવાય નહીં પડી, એટલી જ પડી હે. હા તો ક્યાં લેતો આવો. તો ચલો મિત્રો જમી લઈએ. શાક અને રોટલી ગરમા ગરમ. એ રી મને ઉતરતી રોટલી આજે ગેસ ઉપર રોટલી ના કરાય, ખબર હે ને બકા? હા શું એ ખબર હે? હું મરેલું છે બોલે, આમ તો જોરથી બોલે હે. તો હા તો ચલો મિત્રો એમાં ઘી લગાવી દે. તો ચલો મિત્રો જમી લો. જમીન થોડી વારમાં મળે. 啊。 હા
હા તો હતો નહીં એમ કરે તો ચલો ભાઈ જમી લઈએ મોબાઈલના અંદર ચાર્જિંગ ઓછું તો પાછો એને ચાર્જિંગમાં મૂકી દઈએ ઓકે તો ફાઇનલી મિત્રો જમી લીધું, જમવાની ક્લિપ મને લીધી નહીં લીધી મને નહીં ખબર. જમી લીધું, ઘરે 2-3 ઢીલો શૂટ કરી નાખીને હવે જઈએ છીએ એક જગ્યાએ શૂટ કરવા, શૂટને ધડાકા 2 કરવા માટે. યસ. ઓકે તો તમારા ભાઈએ વેરીનો છે વ્હાઈટ કલરનો જબ્બો એ ઓલરેડી તમને હજુ સવાર બતાવેલો છે તો હવે જઈએ શૂટ કરવા માટે. ચા પીવી ચા નહીં તો હાલ તો શું કહેતી હતી? હું પૂછું હું તમને. ચા નહીં પી. તું પાણીપુરી મને ખવડાવતી હોય, જો તમારા ભાભી મને પાણીપુરી ખવડાવતી હોય. मैं गरीब हूँ, શું ડાયલોગ હતો? मैं गरीब हूँ. मुझे फॉलो कीजिए, सब्सक्राइब कीजिए. તો ચલો મિત્રો તમારા ભાભી મને જો પાણીપુરી ખવડાવતી હોય તો મારે ખુશી ખુશી ખાઈ લેવાની થાય. જો ખાઓ ખાલી કો નક્કી કહો. સવિતાબેન ને પાણી તને ભાવે પાણીપુરી? હા સવિતાબેન ને પાણીપુરી ખાવી છે. તો ચાલો મિત્રો હવે જઈએ એક જગ્યાએ એડ શૂટ કરવા માટે. ઓકે ઓકે તો જઈએ છીએ શૂટ કરવા માટે. પછી ત્યાંથી જઈશું બજારમાં જમીન છો બજારમાં જઈને થોડા ઘણું કોમ પતાવીને ફરીથી ઘરે રિટર્ન ઓટો મારશો. પણ આ તો અમે તમને બતાવશું કે અમે કઈ જગ્યાએ જઈએ. તમે મોસ્ટલી અમે જઈએ અમે શૂટ હા, કરવાનું અમે તમને ભૂલી જઈએ. બતાવશું કે અમે શૂટ કરવા જઈએ. તમને બતાવતા નહીં તો આજે અમે તમને બતાવશું. પ્રોપર બતાવશું બરાબર. તમારા ભાભી કેવું શૂટ કરે આ તે ઢેકણું ગોઠડું હું તમને બાજુમાં હાથ દુખે હેડો અમે જઈએ હવે. ઓકે ડન છે. થોડી લેતા આવજો 10 તો સવિતાબેન ને ભાઈ પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ છે. ચલે આવું 10 રૂપિયા. 10 રૂપિયાની પાણીપુરી હવે કોઈ પાર્સલે કરીને આલતું પહેલા જમવાના માલતો હતું. એ પહેલા તો બોલાવાલા કે ભાઈ ઓકે પાણીપુરી લઈ જજો. 10 કમી પણ થોડું મોડું થાય હવે તો પહેલા જ કહી દઉં. હા. હજુ જસ્ટ વાર આવ થોડો કલાક ઉપર થઈ જાય નોર્મલી. હાલ પેલા 5 વાગ્યા ને 6:30 આવશો. ઓકે ઓકે ડન છે. ચલો તો સવિતાબેન માટે પાણીપુરી લાવવાની યાદ કરાવ છે. પાણીપુરી નહીં હોય તો ખમણ લેતો આવ્યો. હા સારું તો ચલો ભાઈ જઈએ હવે બજારમાં બિહારી બાગ જવાનું છે તો જઈએ ત્યાં આગળ. ઓકે ડન છે મેડમ. ઓકે ચો આ થોડી પ્રોફેશનલ ટોનનું છે કે શૂટિંગ એટલે દેખો જેના કપડાં જેવા પહેરે ખાલી જુઓ બરાબર ને? તમે પ્રોફેશનલ હો? યસ. લુકવાડ એક નંબરની. તો ચલો ભાઈ જઈએ. તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળીને આવી ગયા દેખો બિહારી બાગે આવી ગયા આવીએ અને મેડમ બી આવી ગયા છે. હવે અમને જવું છે. અરે કે આ મને બ્લેકમેલ કઈ રીતે કરે ખબર હે? કઈ રીતે કરે? એમાં તો બ્લેકમેલ નતો સવાલ હવે તો તૈયાર હું પડે ફરજ છે તમારે. મને બ્લેકમેલ કરે કે તમે મને જુડિયોમાં લઈ જાઓ ને તો હું શૂટ કરું બોલો. અને હમણાં તમને ખબર છે કે 10 દાડા પહેલા અરે એવા તો ખાલી 2000 ખર્ચે એમાં 10 વાર ના ગણવાનું. હવે શું કરવાનું બોલો. તો ચલો ભાઈ પહેલા આ જગ્યાએ આપણે શૂટ આપણે આ જગ્યાએ કરવાનું. એ આ દેખો સહી દિશા દેખાય ને અમારા બહેરાન સહી દિશા નહીં દેખાતી તો ત્યાં આગળ શૂટ કરવાનું હોય તો ત્યાં આગળ શૂટ કરી લઈએ. પહેલાં ઓય આવશે પહેલાં શોટ, પછી બીજો શોટ લગભગ સીડીમાં લેવું ને ત્રીજો શોટ અંદર લે. બાકી ખાલી બહારથી તમને નોર્મલ દેખાય ને બાકી અંદરથી બહુ મસ્ત કરેલું હે. હા બહુ એનું અંદરનું ઇન્ટેરિયર બહુ જોરદાર હે. શાંતિ હા એ પવન પણ બહુ મસ્ત આવે. તો ચલો મિત્રો પહેલાં એનું શૂટ પતાવી દઈએ પછી તમને થોડી વારમાં મળું. ઓકે ઓકે. તો ફાઇનલી મિત્રો ઉપર આવી ગયા હતા. દેખો આ બધું શૂટ કરવાનું તો બધું કમ્પ્લીટ શૂટ કરી નાખ્યું. અંદરથી બી ઓફિસનું બહુ મસ્ત રીતે શૂટ કરી નાખ્યું. ઓફિસ ખરેખર બહુ મસ્ત છે. શું કહેવું હે? સારી છે. સારી છે. તો ચલો ભાઈ એનું બધું શૂટ પતી ગયું, બધું શૂટ પતી ગયું અને હવે નીકળીએ આપણે સહી દિશામાં. ઓકે સહી દિશામાં નીકળીએ. તો ચલો ભાઈ અહીંથી નીકળીએ અને નીચે જઈને ડાયરેક્ટ તમને મળીએ. ફાઇનલી મિત્રો આવી ગયા જેનો ડર હતો એ જગ્યાએ જ આવી ગયા જુડિયોના અંદર ને તમારા ભાભી દેખો મને ખર્ચો કરાવવા માટે દેખો ચાલુ કર્યું છે. હા બોલ 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 કોઈક બોલવા માગે જ છે. બોલ તું. એના માટે દેખો મેં હેર્યું શર્ટ પસંદ કર્યું એ ચેવું લાગે ખાલી કમેન્ટ કરજો. અને એના જેવી પસંદ કરે ટી શર્ટો બધું દેખો પાછળથી કેટલું મસ્ત શર્ટ છે અને બ્લુ પેન્ટ ઉપર મસ્ત સેટ બી થઈ ગયા છે. ઓકે ચલો કઈ પસંદ કરે હું તમને બતાવું. ઓકે તમારા ભાભીને આર્યો આખો કોમ્બો ગમે છે પણ એક લોચો થાય. શું થાય? પહેરવાનું ઓપ્શન જ નહીં. એ દેખો આ વયથી જોઈન્ટ હે વયથી જોઈન્ટ આવેલું પેલા કે ખુલે જ નહીં હાર્યું. બે વયથી પેકી કમ્પ્લીટ જો જોઈન્ટ મારેલું ખુલે જ નહીં. બોલો હવે આરે કોમ્બો એને ગમ્યો છે તો એક કોમ કર ને હવે લગભગ એક્સચેન્જ ઓફર તો હશે જ. હાલ જોઈ લે ઘેર જઈને પહેરજે ના મગજમાં બે તો ચેન્જ કરાવી દે જાય ને. ચેન્જ જ હજુ એક્સચેન્જ જ કરશે રિટર્ન નહીં લે પાછા. એટલે પણ પહેરવાનો ઓપ્શન કેમ નહીં રહેશું લે? હા લેડ તો ખાલી એકલી ટી શર્ટ ખાલી એક ગમી યારી. ચલો જોઈએ લેડ મોડું બી થાય હવે. ઓકે એટલે ઘેર જઈને થોડું કોમ બી બાકી પડ્યું કરવાનું ખબર પડી.
તો તારી લેવાડો કોમ તો કરવું પડેગા ના ભાઈ. તો ચલો શું લઈએ શું નહીં લેતા તમને બતાવીએ. તો પહેલી વાર જુડિયોના અંદર એવું બન્યું કે તમારા ભાભી ખાલી આટલી એક ટી શર્ટ લીધી ને આ શું એ લિપસ્ટિક હે આ લિપ લોપ્સ છે ખાલી આ 2 આઈટમ લીધી સસ્તામાં મારો કેસ પટી ગયો ખાલી 400 રૂપિયામાં. ઓકે શું કહેવું કોઈ કેવું નહીં તો મને બીજા કપડાં પસંદ આવતા હોય પણ હું એમ કહું કે નહીં સારા લાગતા એટલે કેસ પટી ગયા અને હું ચાહીને એમ જ કહું કે નહીં સારા લાગતા. લેવાના જ છે મારે શોર્ટ ટાઈમમાં એક ફરવા જવાની ટ્રીપ હોય ને એ ટ્રીપ કરતી અડધા બજેટમાં તો મને લુગડા જ થઈ જાય. કાશ્મીર જવાનું તો મિનિમમ તાર કેટલા હજારના કપડાં થયા હતા 10-12 હજારના તો થયા જશે ને. કાશ્મીરની ટ્રીપના અંદર 12,000 રૂપિયા તો ખાલી ઓનલી ફોર એના માટે જ કપડાં લીધા હતા. બોલો તો તારી તો ચલો ભાઈ અહીંથી હવે જવાનું છે બજારમાં જવું હોય ને શેના માટે રિંગ માટે એટલે હવે તો મોડું થઈ જાય રિંગ માટે તો સેટ ના થાય. તારી મને રિંગ માટે જવાનું હે હું શેના માટે સવિતાબેન માટે નાસ્તા માટેની વાત કરતો. ઓકે ચલો ભાઈ હવે આયા હોય તો ભેગા લાગો અહીંથી બજારમાં ઓટો મારીને નીકળીએ રિંગે બતાવી દઈએ ઓની અને બીજું બી કોઈક જોઈ લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ઘરે. ઓકે સવિતાબેન માટે પાણીપુરી લાવવાનું ભૂલી ગયો એટલે લાવી દીધું છે ખમણ લાવ્યું. પાણીપુરી આટલા મોડા હું લાવું મસ્ત શક્તિમાંથી ખમણ લાવી દીધું સવિતાબેન માટે અને કોના માટે શું લાવ્યું તમારે શું લાવ્યું હા તો ભાભીને હું મસ્ત 2 દિવસ પછી સરપ્રાઈઝ તો કોઈ હાલવાનું નહીં માલ જાતે જઈને સિલેક્ટ કર્યું એટલે મસ્ત શું કહેવાય લે ઓકે હેડો પછી કહેવાય ના પછી કહેવાય હાલ કહેવાય તો બધું મજા નહીં આવે. મારા માટે મસ્ત વસ્તુ પસંદ કરીએ એના માટે મસ્ત કરીએ. ઓકે સવિતાબેન હા એ બધું કર્યું છે ભાઈ પ્રશ્ન સરપ્રાઈઝ એટલે સરપ્રાઈઝ કોઈને ના કહેવાનું હોય તને કહું હાલ ચાલુ વખતમાં તને કહું તો પબ્લિકને ખબર ના પડે. ઓકે તો તારે ઓકે તો ચલો મને લાગી ભૂખ તો થોડું ખમણ ખોલીને થોડા ઘણું ખાઈ લે. લાવજે થાળી લાવજે. એક્સક્યુઝ મી મેડમ થાળી લાવો ને પ્લીઝ. હાય ભૂખે લાગી બરાબર ને. શાનું શાક બનાવ્યું બટાકા રીંગણ ને મને બટાકા રીંગણ નહોતું ભાવતું ને મારે ખાવું તો સેવ અને ટમાટું ખાવું હતું તો ઓના કારણે મેં ખાધું છે. તો તારે સારું કહે હું તો નહીં ખાઉં હું તો અંબે હાલ નાસ્તો કરવા તો બજારમાં જઈને પણ હું બહાર નાસ્તો કરું તો તારે શું લેવા દેવા તને તો ભાવ જો તે કીધું કે મારે બટાકા રીંગણનું શાક જેટલે મતલબી માણસ જેટલે સ્વાર્થી માણસ હાલ જો હું ઘરનું ખાવાનું હોય તો એથી ખાઈ લે પણ જો હું બહારનું ખાય ને તો એને ખાવું પડશે તરત જ. તો તારે એટલે મૂકી દે ચાલ. વોચ રિમૂવ પ્લીઝ માય વોચ. ઓકે એલેક્સા પ્લીઝ રિમૂવ માય વોચ. ખબર હે પેલા ચાલુ હતું એલેક્સા ખબર હે એલેક્સા શું કીધું તું ટર્ન ઓન એસી એટલે એલેક્સા ના પાડી દીધું પકડલું ચો એવું કોક હતું. એલેક્સા પ્લીઝ માય પગ ઇઝ દબાવિંગ. એલેક્સા તમારી બાત તો લાઈક મારી 3rd ક્લાસ છે. આ એલેક્સા જોજો આ બુઢો જોજો આ એલેક્સાનું એક એંગલથી લાગે એલેક્સાનું બુઢું તો તારી વાંદરી હા તો ચલો ભાઈ મોઢું બોઢું મસ્ત રીતે ધોઈ લઈએ અને શું કહેવાય જમતા તમને મળો લાગશે ને કે દોધ પાડી દે ને હાલ મારું મગજ તો ખબર જ તને ખાવે નહીં મારવાય તમારા ભાઈને આવે નહીં મારવાય શું કેવું ભાઈ હવે મારું મગજ કેવું હે હા કોના જેવું કૂતરા જેવું તો આ મગજ ચોજી એ ડરપોક ચીમકાય લે એ ડરપોક ચકલા કદી બાદ ના બની ગઈ એ ડરપોક ચકલા કદી બાદ ના બની ગઈ. બોલો આવે લઈને મારવા ત્યાં બોલો હાલના બહેરા દેખો ખાલી હાલના આ 2 પૈસાનું બહેરું મારું. તો ચલો મિત્રો વાગી ગયા છે 9:15 અને હવે તમારા ભાઈ જમવા બેસે છે અને અમારા ઘરમાં 2 મતલબી માણસો હોય ને 2 મતલબી માણસો એક આવી રહ્યો અને એક આવી રહ્યું આ 2 જણા ખાઈ રહ્યા
હાલવી એકલી ખાઉં છું સવાલ જ નથી સવાલ જ નથી ને હોજે હાથી જ કહો હો. સવાલ જ નથી ક્યારે કાલે પણ તમે વહેલા ખાઈ લીધો એ તમારી ભૂલ કહેવાય કે પણ વહેલા તમે ગાધો એ તમારી ભૂલ કહેવાય કે હાથી હાથી ખાવ તો એમાં શું 5-10 મિનિટમાં શું કાઢા મોડું થઈ જાય આ તો મતલબ છે જો ને તો આપણે વાત કરવાની થતી જ નહીં થાય ખાટા મોડું અલે આ કલાકની જોડે જ બેઠા. ચૂંટલી ભરે છે ચૂંટલી ભરે મને તો તારી તું તો શેઠ જ રહે મારાથી ઘણી બધી અમે શેટાનો અને આ હાથ વધારે નહીં ઉપડતા આપણા મિત્રો એવું નહીં લાગતો હા કાથી આ તેરા હાથ જ્યાદા નહીં ઉપડ રહ્યા એ શું વાતે ખોજો પડ્યો શું વાતે ખોજો પડ્યો કપ્પો કરવાનું બધું એટલે શું શું પણ કરવું હતું તારે એમ તો કે એ શું કરવું ના શું કરવું હતું લા છોડો ના. શું કરવું શું કરવું હતું એ બચાટકા હા શાક રિયલીમાં ભાવતું નહીં અને ખોટું બનાવ્યું હું તો હાલ અમે બજારમાં જોઉં કે એટલે બજારમાં કંઈક નાસ્તો જ કરવાનો થાય એ જુઓ ખાલી એ જુઓ ખાઈ ચમ તાજી આમ ખા ચમ તાજી હા તો તારે મસ્ત કોઈક નાસ્તો કરવો અમે દોસ્તારાથી જવું એટલે શું વધુ આવશે દોસ્તાર પાસે બેવું અમને મસ્ત નાસ્તો કરતા હો તાજી મને ખબર છે તાક છે જેટલા ઝૂમ મારી નાખી તો ચલો મિત્રો જે થોડા ઘણું ઈચ્છા તો નહીં શાકને રોટલી ખાવાનું બટાકાનું શાક રોજ ને હું કીધું ટમાટર અને શું કહેવાય સેવનું કરો કંઈ વાંધો નહીં ચલો મિત્રો આટલું હવે જમવાનું જમી લઈએ પછી જવું હું થોડી ઘણા દોસ્તાર પાસે બેસવા માટે કેમ કે 5-6 દિવસ ત્યાં બેસે તો નહીં બે તો જતા હું બસ સ્ટેન્ડે અને આજનો બ્લોગ રાખીએ આટલા સુધી મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય આજનો બ્લોગ થોડો મારા ખ્યાલથી 1 થી 2 મિનિટ જ નાનો બન્યો હશે રેગ્યુલર કરતી તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો મળીએ કાલ સવારે 8 વાગે જો નવા કોઈ બ્લોગના અંદર દેખતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આપણા દરરોજના સવારમાં બ્લોગ આવે તમને જોવા મળી જાય ચલો બાય બાય જય હિન્દ જય ભારત